નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને સમય થયો છે આજના મહત્વના સમાચારો પર નજર કરવાનો. પાવી જેતપુરના સુસ્કાલ ગામ પાસે રેતી સ્ટોક યાર્ડમાં ફરી જીવલેણ અકસ્માત. વીજ કરંટ લાગતા મધ્યપ્રદેશના ટ્રક ડ્રાઈવર યુવાનનું મોત. ટ્રકની ટ્રોલી વીજ વાયરને અડતા સર્જાયો અકસ્માત. પ્રતાપસિંહ ચૌહાણ નામના યુવાનનું સ્થળ પર મોત. 5 મહિના પહેલા મીરા એન્ટરપ્રાઇઝના પરિસરમાં વીજ કરંટથી એક સગીર કામદારનું મોત થયું હતું. મીરા એન્ટરપ્રાઇઝની બેદરકારી સામે ફરી ઉઠ્યા સવાલો. એક જ સ્થળે 2 મોત થતાં માલિકની બેદરકારી આવી સામે. માલિકી મોતનું મલાજુ પણ ન જાળવ્યું. સ્ટોકની રેતીનું વેચાણ ચાલુ રાખ્યું. ઠેર ઠેર વીજ વાયરો નજીક જ રેતીના ઢગમાં વીજ લાઇનનું ટ્રાન્સફોર્મર છતાં હાલ પણ ઊભું છતાં નથી લેવામાં આવતી ગંભીરતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર. ગઈકાલે બપોરના 3 વાગે મીરા એન્ટરપ્રાઇઝ જોડે એક ડમ્ફર હતું, જેનો DD 029185 ગાડી નંબર હતો. જે વ્યક્તિ હતો જે મરણ ગયેલ છે એનું નામ છે પ્રતાપસિંહ ખુમાનસિંહ ચૌહાણ, જે ગઈકાલે બપોરે 3 વાગે મીરા એન્ટરપ્રાઇઝ ખાતે ડમ્ફર લઈ રેતી ત્યાં ઉતારવા ગયેલ. ઉતાર્યા પછી જ્યારે એનું હાઇડ્રોલિક ઉપર હતું ત્યારે એ નીચે ઉતરીને ટાયરના બોલ્ટ ફિટ કરી રહ્યો હતો. તે દરમિયાન જે હાઇડ્રોલિક નીચું આવી રહ્યું હતું ત્યારે જે ત્યાં વીજળીના થાંભલા છે ત્યાંનો વાયર ઉપર ટચ થતો વાયરના થાંભલા તૂટી ગયેલ અને ત્યાં વ્યક્તિને કરંટ આવતો તેની તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયેલ અને હોસ્પિટલમાં એના મરણ જાહેર કરેલ. ત્યારબાદ એના પરિવાર આવતો પાવી જેતપુર ખાતે અકસ્માત મોતનો કાર્યવાહી કરવામાં આવેલ છે. આ CCTV કેમેરા અને લેવાની તજવીજ ચાલુ છે. અગાઉ બનાવ બનેલ, પરંતુ એ બનાવ અંદર મીરા એન્ટરપ્રાઇઝના અંદર બનેલ. જે કાર્યવાહી દરમિયાન બી અકસ્માત મોતનો ગુનો દાખલ કરેલ. વીજ કંપનીને બી રિપોર્ટ કરવામાં આવેલ. જે પણ લાગતા વગતા ખાતાને બી રિપોર્ટ કરી આગળની કાર્યવાહી કરેલ છે. સ્ટોક માર્કેટની જો બેદરકારી હશે તો 100% એમાં કાર્યવાહી કરવામાં આવશે.